ડભોઈના હીરાભાગોળથી ઢાલનગર વસાહતને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું એક નાળું હાલ વાહન ચાલકો માટે મરણીયો કૂવો સાબિત થઈ રહ્યું છે। નાળાની બંને બાજુએ મોટી ખાલી જગ્યાઓને કારણે અવારનવાર વાહનો રોડ નીચે ઉતરી જવાની અને ખાડામાં ખાબકવાની ઘટનાઓ બની રહી છે। સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા અહીં તાત્કાલિક સુરક્ષા રેલિંગ લગાવવાની માંગ કરવામાં આવી છે। મુખ્ય સમસ્યાઓ અને જોખમો મોટી ગેપ અને અધૂરી સુરક્ષા, નાળાની આગળ અને પાછળના ભાગે રક્ષણાત્મક રેલિંગ કે દિવાલ ન હોવાથી વાહન ચાલકોને રસ્તાનો અંદાજ આવતો નથી। પરિણામે સહેજ પણ ચૂક થાય તો વાહન સીધું નીચે ઉતરી જાય છે। સ્થાનિક વાહન ચાલકો અને ગ્રામજનોની એક જ માંગ છે કે તંત્ર વહેલી તકે જાગે અને આ જોખમી નાળાની બંને બાજુ મજબૂત લોખંડની રેલિંગ અથવા પ્રોટેક્શન વોલ બનાવે। જો સમયસર પગલાં લેવામાં આવે તો ભવિષ્યમાં થનારા જીવલેણ અકસ્માતોને ચોક્કસપણે રોકી શકાય તેમ છે। આ રસ્તો સંખેડા અને બહાદુરપુર જવા માટે ખૂબ જ મહત્વનો છે। રાત્રે અહીંથી પસાર થવું જોખમી છે। જો તંત્ર તાત્કાલિક રેલિંગ નહીં લગાવે તો ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે।